જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીશું. રાશિફળની ચર્ચા હશે, શું કરવું શું ન કરવું એની પણ વાત હશે. કદાચ તમને કંઈ અડચણ હોય, કોઈ તકલીફ હોય, કોઈ તમારી સમસ્યા હોય તો એના સમાધાન માટે પણ આપણે ચર્ચા કરીશું. કદાચ તમારો કોઈ સવાલ હોય અને કોઈ તમને પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે અમારો સંપર્ક નીચેના ફોન નંબર ઉપર કરી શકો છો. આપનો સવાલનો જવાબ અહીં આપવામાં આવશે. એના માટે પ્રોગ્રામ આખો જોવું પડશે, કારણ કે શરૂઆતમાં પંચાંગ, ત્યારબાદ રાશિફળ અને ત્યારબાદ તમારી સમસ્યાનું સમાધાન આપવામાં આવે છે. તો ચાલો મિત્રો, પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ. ઓમ નીલાંજન સમાભાષમ રવિ પુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. ભગવાન શનિશ્ચરના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ. નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ રહેશે 12:31 સુધી. ત્યારબાદ રેવતી નક્ષત્રની શરૂઆત થશે. યોગ આજે શૂલ રહેશે 9:22 સુધી. ત્યારબાદ વૃદ્ધિ યોગની શરૂઆત થશે. કરણ આજે વણિજ રહેશે 10:16 સુધી. ત્યારબાદ ભવકરણની શરૂઆત થશે. આજની રાશિ જે છે એ મીન રહેશે, એટલે કે દ ચ છ થ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મશે તેમનું. જે જાતકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજના દિવસનું પંચાંગ કેવું હતું. પંચાંગ પછી આજના દિવસના જાતકની કઈ હશે રાશિ એની પણ આપણે વાત કરી. અને હવે આપણે જોઈશું કેવો જશે તમારો આજનો દિવસ. શરૂઆત પહેલાં આપણે કરીશું મેષ રાશિથી. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સુખ સ્થાનના ગ્રહો તમારા માટે પાવર તો આપી રહ્યા છે. નોકરી વગેરેમાં તમને જવાનો ચાન્સ મળી રહ્યો છે. કોઈની ચુગલખોરીથી દૂર રહેવાની પણ જરૂર છે. ખોટા માણસોથી સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને શેર બજાર કે બજારોનું જો કામ કરતા હો તો એનાથી જરા દૂર રહેજો. કોર્ટ કચેરીમાં તમને સફળતા મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હોમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને સુંદર દેખાય છે. પરંતુ પરાક્રમ તમારું વધી રહ્યું છે. વિદેશ યાત્રા વગેરેની જે પ્રોગ્રામ હતા એ પ્રોગ્રામમાં તમે આગળ વધો એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. આવક કરતાં જાવકમાં થોડો વધારો થતો હોય એવું પણ લાગે છે, એટલે કંટ્રોલ કરવાની જરૂર છે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો સારો બને છે. મંગળ અને ખાસ કરીને મંગળ મહારાજના કારણે જમીન મકાન ખરીદવાનો યોગ પણ બને છે. ઉપાય તરીકે આજે તમારે એક ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો થોડું વાણી ઉપર કંટ્રોલ કરવાની તમારે ખાસ જરૂર છે. અને તમારા માટે જે પ્રાપ્તિ હતી, જે તમે કંઈક પ્લાનિંગ બનાવ્યું હતું કે સરકાર તરફથી હોય કે કોઈ બી હોય, પણ એ પ્લાન તમારો થોડો ફેલ જતો હોય એવું લાગી રહ્યું છે. અને તમારે વિદેશ યાત્રા વગેરેની જે ફાઇલો હોય એ ફાઇલો ક્લિયર થાય, એની અંદર કંઈક સારા જવાબ મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય ઉત્તમ અને સારો દેખાઈ રહ્યો છે. કોઈના કહેવામાં આવી જાય ખોટું કામ કરવાની જરૂર લાગતી નથી. હા, એક વાત ધ્યાન રાખજો કે કદાચ કોઈની સાથે વાતાગૂંઠી થઈ રહી છે તો એમાં સમાધાનથી માર્ગ કાઢવાનો વિચારજો. તો ચાલો, આજે શું ઉપાય કરશો? તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે
તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી તકલીફ થતી હોય એવું લાગી રહ્યું છે. કદાચ નાની મોટી વાઢકાપ પણ શરીર ઉપર થઈ શકે છે, એટલે કે કદાચ દવાખાનાનો ખર્ચો પણ આવી શકે છે. પતિ પત્ની વચ્ચે થોડો તકરાર પણ બને એવી સંભાવના વધી રહી છે. નવા સંબંધો જે સ્થાપિત થયા હોય અથવા પ્રેમ સંબંધો હોય તો ત્યાં પણ ચણભણ થાય અને એ સંબંધો બગડે એવી સંભાવના પણ આજે દેખાઈ રહી છે. ખાસ કરીને તમારે જો વિદેશ જવું હોય તો એવા કાર્યોમાં પણ અડચણ ઊભી થતી લાગે છે. શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરો, એક ગરીબને વસ્ત્રનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે જોઈએ આપણે કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે, પરંતુ તમારી વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. અને તમારા જે પ્રાપ્તિ લખેલી હોય અથવા તો તમારા વાલી વારસાની કોઈ વાત ચાલતી હોય તો એની અંદર કંઈક પ્રોબ્લેમ આવતો હોય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. ખાસ કરીને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી, કારણ કે એ તમારા માટે નુકસાનદેહ સાબિત થશે. પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા એનાથી તમે સાવધાન અવશ્ય રહેજો. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હૌમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી ઘરે એક ઘીનો દીવો પ્રગટાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો તુલા રાશિ. ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે આજે પોતાની જિદ્દ છોડીને કામ કરવાનું છે. જો તમે જિદ્દ નહીં છોડો તો નુકસાનની સંભાવના દેખાય છે. પતિ પત્ની વચ્ચે મતાંતર દેખાય છે. ભાગીદારો સાથે થોડી ચણભણ પણ બને એવી સંભાવના છે. કદાચ ભાગીદારી પેઢી ચાલતી હોય તો એમાં આજે છૂટા પડવાનો વારો પણ આવી શકે છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે કોઈના કહેવામાં આવી જઈ શેર બજાર કે અન્ય બજારોનું કામ જો કરતા હો તો જરા સાવધાન રહેજો, કારણ કે ત્યાં તમને નુકસાનની સંભાવના દેખાઈ રહી છે. વાહન વગેરે જો ચલાવતા હો તો પણ ધ્યાન રાખજો, કારણ કે વાહનનો યોગ થોડોક નબળો દેખાઈ રહ્યો છે. અને ઘરમાં જમીન મકાન ખરીદવાનો યોગ બની રહ્યો છે. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હુમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરી હનુમાનજીના મંદિરમાં એક શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમયની વાત કરીએ તો ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે. ઘરે ધાર્મિક પ્રસંગ બને, કથા વાર્તા કે કોઈ બી એવા ધાર્મિક ક્રિયાઓ થાય એવા સંકેતો ગ્રહો આપે છે. શત્રુ વર્ગ તમારા ઉપર હાવી થતો હોય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. આજની તારીખમાં તમારા માટે મંગળ અને શનિનો જે દોષ બની રહ્યો છે, જેના કારણે તમારા પર ખોટા આક્ષેપો અથવા તો તમારી સાથે મતાંતરની સંભાવના બની રહી છે. જેના ઉપર તમે વિશ્વાસ રાખેલ છે એ વિશ્વાસીઓ અત્યારે તમારો વિશ્વાસઘાત થાય એવી સંભાવના બની રહી છે. શનિ મહારાજના કારણે તમે નવી યોજનાઓ બનાવી રહ્યા છો. કદાચ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા અવશ્ય મળે એવા સંકેતો ગ્રહો આપે છે. પતિ પત્નીનો સાથ સહકાર દેખાતો નથી અને ખાસ કરીને સંતાન અંગેની ચિંતા તમારા મનની અંદર અવશ્ય રહેશે. શું કરશો તમે? તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ દર્શક મિત્રો ધન રાશિ. ભ ઢ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે દિવસની વાત કરીએ તો એકંદરે સમય સારો અને અનુકૂળ દેખાય છે. ખોટી ઉતાવળ કરીને કોઈ કામ બગાડવાની પણ જરૂર લાગતી નથી. વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે. કદાચ તમે નોકરી વગેરેની અંદર પ્રમોશન વગેરે મળે એવી સંભાવના દેખાય છે, અથવા નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. થોડું ધ્યાન રાખીને કામ કરવું એ જરૂરી છે. કુટુંબ પરિવારની વચ્ચે મતાંતર થતો અટકી જશે. શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થઈ રહ્યું છે તેના માટે
તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો દ્વિતીય ભાવના જે શનિ મહારાજ છે એ તમને ક્યાંક ને ક્યાંક નાણાંની ઉણપ આપી રહ્યા છે. પૈસાની તંગી આવશે, એટલે કે પૈસાનો પ્રોબ્લેમ્સ તમારી પાસે રહેશે. કોઈની જોડે પૈસાની લેવડ દેવડ કરતા હો તો બિલકુલ દૂર રહેવાની જરૂર છે, કારણ કે એ તમારા માટે નુકસાનદેહ થશે. વિદેશ યાત્રા વગેરેનો યોગ તમારો બનતો હતો, પરંતુ એ અત્યારે અટકી ગયો હોય એમ લાગે છે. જેના ઉપર તમે વિશ્વાસ કરતા હતા એ લોકો તમારાથી થોડા છૂટા પડતા હોય એવું લાગે છે. ભાઈઓ વચ્ચે પણ થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે. સાથીદારોનો સાથ સહકાર થોડો ઓછો મળશે, પરંતુ શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો તમે જરા ધ્યાન રાખીને કામ કરજો. શું કરશો તમે? તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. ગ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. કદાચ કોઈ નિર્ણયો તમારા લેવાના છે, એ નિર્ણયોમાં થોડું પાછળ જાય તો તમારા માટે વધારે સારું રહેશે. પરાક્રમ તમારું વધી રહ્યું છે. પરાક્રમ પ્રમાણે તમે વિદેશ પણ જઈ શકો છો. વિદેશ યાત્રા વગેરેની અંદર તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. માતા અને પિતાની વચ્ચે સંબંધો સારા રહેશે. સંતાનને લઈને જે તમારા મનમાં ચિંતા હતી એ ચિંતા તમારી દૂર થશે. ખોટા માણસોથી તમારે થોડું દૂર રહેવાની પણ જરૂર છે. આજે તમારા માટે કાયદેસર રીતે તમારે એક નાનકડો ઉપાય કરવાનો છે. ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિ. અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને થઈ રહી છે. જેના પર તમે વિશ્વાસ કરતા હતા એ વ્યક્તિ પણ તમને મદદરૂપ થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. ખોટા લોકોની સાથે ખોટો કામ ન થાય એની કાળજી લેવી જોઈએ. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે. શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે. ઉતાવળે આંબા પાકતા નથી, એ યુતિને ધ્યાનમાં રાખી કામ કરવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો દર્શક મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈશું કે આજના દિવસની વિશેષ ટીપ. પ્રશ્ન એ આવે છે કે ઘણી વખત લોકોના લગ્ન થતા નથી. લગ્ન ન થવામાં મંગળને વાંક આપવામાં આવે છે કે મંગળ એક દોષ છે, જેના કારણે તમારા મેરેજ થવામાં વિલંબ થઈ રહ્યો છે. તો મંગળદેવ ગ્રહ છે, ખરેખર તમારે જન્માક્ષરમાં અડચણરૂપ છે એ આપણે જાણવાનું છે. તો હા, ઘણી વખત મંગળ એ ખરેખર તો અમંગળ નથી, છતાં પણ એને આપણે અમંગળ તરીકે જોઈએ છે. મંગળને ક્રૂર ગ્રહમાં ગણવામાં આવેલો છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર મંગળ ગ્રહને ક્રૂર ગ્રહ તરીકે ઓળખાય છે. એને કહેવાય છે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુતકાંતિ સમપ્રભમ કુમારમ શક્તિહસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. એટલે મંગળ ભગવાન જે છે એ પૃથ્વીના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળ જ્યારે કુંડળીની અંદર તમે સમજો વૃશ્ચિક રાશિ અને મેષ રાશિનો મંગળ જે છે એ સ્વગૃહી મંગળ કહેવાય. જ્યારે મકર રાશિનો મંગળ એ ઉચ્ચનો મંગળ કહેવાય. કુંડળીની અંદર જો આ 3 જગ્યાએ મંગળ હોય તો એ મંગળ દોષ ન પણ ગણાય એવું શાસ્ત્રમાં કહેલું છે. પરંતુ જ્યારે કુંડળીની અંદર જન્માક્ષરમાં તમારા લગ્ન ભાવની અંદર 1લો ભાવ, 4થો ભાવ, 7મો ભાવ, 8મો ભાવ અને એમાં 12મા ભાવમાં જો મંગળ હોય તો સામાન્ય રીતે એ કુંડળીને મંગળી કુંડળી કહેવામાં આવે છે. 1લા ભાવનો મંગળ અને 7મા ભાવનો મંગળ એ ભારે મંગળ કહેવાય છે. એમાં પણ જો કદાચ કર્કનો મંગળ હોય એટલે નીચનો મંગળ હોય તો એ વધારે ભારે કહેવાય છે. પરંતુ એની જગ્યાએ જ્યારે એ 10 નંબર, 8 નંબર કે 1 નંબરનો મંગળ હોય
તો એ મંગળ માઇલ્ડ કહેવાય, એટલે કે એટલો બધો ભારે કહેવાતો નથી. એટલે કુંડળી મંગળી ત્યારે થાય છે જ્યારે મંગળ 1, 4, 7, 8, 12 ભાવમાં તમારા જન્માક્ષરમાં મંગળ દેખાય. તો એ કુંડળીને તમારે મંગળી કુંડળી ગણવાની. એની સામે શનિ, કારણ કે મંગળ ક્રૂર ગ્રહ છે, તો સામે ક્રૂર ગ્રહ એટલે કે 1, 4, 7, 8, 10, 12, 8 અને 12માં જો શનિ મહારાજ હોય તો પણ એ મંગળનો દોષ દૂર થતો હોય છે. ઘણી વખત રાહુ કેતુને પણ એની કક્ષામાં મૂકવામાં આવે છે. કદાચ લગ્ન કરવું જરૂરી છે તો અવશ્ય કરીને આ બે ગ્રહોને પણ ધ્યાને લઈ અને તમે એની જન્માક્ષર પરથી એની ઇફેક્ટને જોઈ શકો છો અને એની ઇફેક્ટ દૂર થાય એવું ગણી શકો છો. સામાન્ય રીતે મંગળની દ્રષ્ટિ ખરાબ હોય છે એટલે 7મા ભાવથી પહેલા ભાવથી 7મા ભાવને જુએ છે, 7મા ભાવથી પહેલા ભાવ અને બીજા ભાવને જુએ છે, એટલે 8મા ભાવને જુએ છે, 8મા ભાવથી બીજા ભાવને જુએ છે. એટલે આ બધા કારણોને લીધે મંગળને દોષી ગણવામાં આવે છે. એટલે કુંડળી અમંગળી થઈ એવું ન કહેવાય, પરંતુ મંગળ ગ્રહ છે તો સામે પણ આપણે મંગળ હોય એ રીતની કુંડળી મેચિંગ કરાવવું જોઈએ, જેનાથી કરીને મેરેજ લાઈફમાં થનારા ડિસ્ટર્બન્સ ઓછા થાય અને લગભગ બિલકુલ ન થાય એવું પણ બને છે. માટે મંગળ ગ્રહને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે. મંગળ માટે મંગળનો મંત્ર છે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ સક્તહસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. એ મંત્રનો તમે જાપ કરો. ઓમ રીમ ભૌમાય નમઃ મંત્રનો જાપ કરો. ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરો. ઓમ અંગારકાય વિદ્મહે શક્તિહસ્તાય ધીમહિ તન્નો ભૌમ પ્રચોદયાત. એ મંત્રનો તમે જાપ કરો. મંગળની વસ્તુઓનું દાન આપો. એટલે લાલ વસ્તુઓ જે આવે છે એની વસ્તુઓનું તમારે દાન આપવાથી પણ મંગળ ગ્રહ શાંત થતો હોય છે. એના માટે મૂંગા એટલે કે એક રત્ન આવે છે પરવાળાનું, એ રત્ન પણ તમે ધારણ કરી શકો છો. પરંતુ રત્ન ધારણ કરતાં પહેલાં તમારે એક વસ્તુ યાદ રાખવી કે યોગ્ય જગ્યાએ મંગળ હોય તો જ તમે એને ધારણ કરવું જોઈએ, અન્યથા એ નુકસાન કરે છે. તો આ રીતે તમે મંગળનું નિવારણ પણ કરી શકો છો. અને મંગળી કુંડળી છે તો સામે શનિ કે રાહુ મંગળને જોઈ, કેતુને જોઈ અને તમે નિર્ણય પણ લઈ શકો છો. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને ઇજાજત. નમસ્કાર.